મોડાસાના ટિન્ટોય પોલીસની દબંગાઈ સામે રોષ. મોડાસાના ટિન્ટોય પોલીસની દબંગાઈ સામે રોષ. પોલીસ પ્રજાનો મિત્ર હોઈ શકે ખરો? આ કિસ્સા પરથી સાબિત થાય છે. ખોવાઈ ગયેલ મોબાઈલ મામલે પોલીસે લોકેશન મળી પોલીસ ઘરે પહોંચી ખાનગી વાહનમાં આવેલા પોલીસે મોબાઈલ મળેલ વ્યક્તિને કેમ ફોન ઉપાડતો નથી તેમ કહી માર માર્યો. મોબાઈલ ફોનની ડિસ્પ્લે ડેમેજ હોવાના કારણે ફોન રિસીવ ન થતા ફોન રિસીવ ન થયો. પોલીસે ઘરમાં ઘૂસી બે લોકોને માર મારતા અનુસૂચિત જાતિ સમાજમાં ઉગ્ર રોષ. મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટિન્ટોય કુડોલ રસ્તો બ્લોક કર્યો. બાળ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસની દાદાગીરી બહુ વધી રહી છે. લોકોમાં ભારે રોષ. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર. શું બનાવ બન્યો હતો કાકા? હું રમેશભાઈ કાપડિયા ટિન્ટોય. મારા ઘરની પાછળ આવેલ મકાનમાં અચાનક સ્વિફ્ટ ગાડી આવી. એ દરમિયાન હું કામ કરતો હતો. ગાડી આવવાથી અચાનક આપણે પણ ગભરાઈ ગયા કે પોલીસની ગાડી છે, શું મેટર હશે એવી કંઈ અમને પ્રજાને ખબર નથી. અંદરથી નાનો છોકરો મકાન માની દોડ્યો કે મમ્મી ભાઈને મારે છે પોલીસ. એટલે મેં પૂછ્યું કે ભાઈ શું મેટર છે? એટલી વારમાં તો પેલાને મારીને બહાર આવી ગયા હતા. પછી મેં જે ભાઈ જે આવ્યા હતા એમને રજૂઆત કરી કે ભાઈ તમે પ્રજાને કેમ મારો છો, તમને કોણે સત્તા આપી? એમ કહીને મેં સ્વિફ્ટ ગાડી ઊભી રાખવાની કોશિશ કરી, પણ એ લોકો પૂર ઝડપે મને પણ બાજુમાં સાઈડ અંદાજ કરી અને એકદમ તાકાતથી ગાડી લઈને નીકળી ગયા. તો આ જ મુખ્ય મુદ્દો છે ને આજ. અને પ્રજાની એક માંગ છે કે પોલીસ પ્રજાની મિત્ર હોઈ શકે, પ્રજાને મારી ના શકે આ રીતે. તો આ ગરીબોનું કોણ? આ રીતે જો ગરીબ પ્રજાને મારી શકતા હોય. અત્યારે હાલની પરિસ્થિતિ શું છે? હાલની પરિસ્થિતિ પ્રજા એકતા માટે છે. પ્રજાને રક્ષણ જોઈએ. પ્રજાને આ રીતે પોલીસ મારી ના શકે. આગળની શું કાર્યવાહી છે તમારી? મારી ઈચ્છા છે કે આ પ્રજાનો અવાજ તમે સાંભળો અને આ રીતે પ્રજા એકદમ ગરીબ પ્રજાને મારી નાખા તો મજૂર માણસ છે. આ કોઈ ચોર વ્યક્તિ નથી. એમને લોકેશન મળી હોય તો મોબાઈલ આવીને લઈ જવો જોઈએ. કઈ એને મરાય નહીં છોકરાને, વિદ્યાર્થીને. બોલો બોલો, શું બનાવ બન્યો હતો? શું બનાવ બન્યો હતો બોલો? મારું નામ વનકર ક્રિશ કુમાર દાનાભાઈ છે. હું ઘરે બેઠો હતો. મારા કાકા ખેતરમાં જઈને આવતા હતા. એ ફોન મળ્યો, રસ્તા પરથી ફોન મળ્યો. થોડી વાર ઊભી રહ્યા પણ કોઈ આવ્યું નહીં. બા ફોન લઈને ઘરે આવ્યા. ઘરે આવીને ટિફિન મૂકીને મને ફોન આપ્યો કે આ ફોન બગડી. મને ફોન મળ્યો છે. મને ફોન મળ્યો છે. મેં કહી લાવ હું ચેક કરું. ચેક કર્યો, ફોન ચાલુ, ડિસ્પ્લે આખી તૂટી ગયેલી, કશું દેખાય નહીં. ફોન આવ્યો ને મેં દેખ્યું, કશું નથી દેખાતું. કેમ? હું સિમ કાઢીને બીજા ફોનમાં નાખતો હતો. એટલે ગમે તે જેનો ફોન હું ફોન લગાવીને કહેવો હાલ લેવો. એટલે એમાં કોઈક 4 જણા આવ્યા. એમાં એક પેલો કોન્સ્ટેબલ હતો, 2 જણા પાટલા પાટલા હતા, એક જાડો માણસ હતો. શિફ્ટ લઈને આવ્યા હતા. મને પૂછ્યું આ ફોન કેમ નહીં ઉપાડતો? કે ડિસ્પ્લે તૂટી ગયા, ચમચમ ફોન ઉપાડું. એટલે કે આ ફોન મળે તો? ફોન મળે તો મારા કાકાને. એ કે તને ખબર નથી પડતી ફોન આપવાની પોલીસ સ્ટેશન? મન નથી મળે તો હું કેવી રીતે આપું? અને એટલી આમાં મને લાફો મારી દીધો. લાફો મારી ગાર દીધી. હું મારવા જ એટલે મને 2 જણા મને હાઈ લીધા. અને એમ 3 જણા હતા. 3 દારૂ પી લેલા હતા.